ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સુરત જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો છે। ગત મોડી રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ વખતે ભાજપે અનેક બેઠકો પર નવા ચહેરાઓને તક આપી છે। આજે સવારથી જ ભાજપના ઉમેદવારો વિશાળ રેલી યોજીને શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે। ઠેર ઠેર ઢોલ નગારા અને કેસરિયા માહોલ વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સુરત જિલ્લાની તમામ બેઠકો પર અત્યારે કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે જેવી યાદી જાહેર થઈ કે તરત જ ઉમેદવારોના નિવાસ સ્થાને કાર્યકરો ઉમટી પડ્યા હતા। પક્ષે જૂના જોગીઓના સ્થાને નવા અને યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। એને કાર્યકરોએ વધાવી લીધો છે। આજે સવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારોએ કાર્યકરો સાથે વિશાળ રેલી કાઢી તાલુકા મથકોએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। નવા ચહેરાઓને કારણે પક્ષમાં નવો લોહી સંચાયું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા આ નવા ઉમેદવારોને કેટલું આવકારે છે। સમીર રાજેન્દ્ર મોદી છે। હું ખોલવડ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવારી નોંધાવવા આવ્યો છું। ભારતીય જનતા પાર્ટીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તેની પર અમે એવી ખાતરી આપીએ છીએ કે ભાઈ અમે તમારી વિશ્વાસ પર અમે સંપૂર્ણ ઉતરીશું। સમીરભાઈ, આગામી દિવસોમાં તમે શું પ્રચાર કરશો અને કઈ રીતની તમારી રાજનીતિ રહેશે, પ્રજાજનો માટે શું છે? અમને જે ભારતીય જનતા પાર્ટીએ સેવા કરવાનો મોકો આપ્યો છે તેમાં અમે પૂરેપૂરા અમને ખાતરી આપીએ છીએ કે અમે તમારા વિશ્વાસને સંપૂર્ણ